મારે પૂજામાં એક મૂર્તિ ફાટી ગઈ છે અને તે મૂર્તિ ખંડિત ગણાય કે કેમ? એની પૂજા થાય કે પછી બદલવી પડે? બાપુજી, એવો પ્રશ્ન છે. આ પ્રશ્ન મને એટલા માટે મહત્વનો સમજાય છે અને એની મહત્તા પણ એટલા માટે રહેલી છે કે આ પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ શું છે? મેં પહેલા એના ઉપર વિચાર કર્યો કે આવો પ્રશ્ન શા માટે ઉદ્ભવ્યો હોય. તો એના બે કારણ હોઈ શકે. એક તો ઘણી વખત પરંપરાથી મૂર્તિ ચાલી આવી છે, જે પ્રસાદીની હોય, પરંપરાથી પ્રાપ્ત થયેલી હોય, એટલે સહેજે અને ઘણી વખત ઘણા લાંબા સમયથી એ મૂર્તિની આપણે સેવા પૂજા કરતા હોઈએ, એટલે મૂર્તિ પ્રત્યે, ભગવાનના સ્વરૂપ પ્રત્યે આપણો ભાવ એ પ્રગટ થયો હોય અને આપણા મનની અંદર એ મૂર્તિ સ્થિર થઈ હોય. હવે એ મૂર્તિની અંદર આપણી લાગણી જ્યારે જોડાઈ ગઈ, પછી જ્યારે એ મૂર્તિ ખંડિત થઈ હોય તો એને બદલવાનું આપણું ઘણી વખત મન ન થાય, આપણો જીવ ન ચાલે કે આટલી વર્ષોથી પેઢીથી જેની પૂજા કરી હોય અથવા તો જેને સેવી હોય એ મૂર્તિને આપણે કેમ ત્યાગ કરવો. એક મનની અંદર એક પ્રશ્નનું કારણ એ પણ હોઈ શકે. અને બીજું કારણ એ પણ હોઈ શકે કે ખંડિત મૂર્તિનું સ્વરૂપ ક્યારે ગણાઈ શકાય, એ પણ એક પ્રશ્નનો સ્વરૂપ છે કે મૂર્તિ ખંડિત ક્યારે ગણાય. એટલે આ બંને વસ્તુનો ધ્યાનમાં રાખી, કારણ કે આ પ્રશ્ન તો બહુ સરળ પૂછ્યો છે કે મારી પૂજામાં, એટલે જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એની પૂજાની મૂર્તિ કંઈક ત્રુટી થઈ હશે, ફાટી હશે અથવા તૂટી હશે, એટલે એને સીધો પ્રશ્ન પૂછ્યો કે આ ખંડિત ગણાય કે કેમ અને બદલવી પડે કે કેમ. પણ આ બંને ભાવને ધ્યાનમાં રાખી આપણે. એક ભાવ એ છે કે મૂર્તિનું ખંડિત સ્વરૂપ ક્યારે ગણી શકાય, આ શાસ્ત્રોક્ત મત છે એટલે એને સમજવું પડે. અને એવી જો મૂર્તિ ખંડિત થઈ હોય તો એનું શું કરવું જોઈએ? કારણ કે વર્ષોથી આપણે એની સેવા કરી છે, વર્ષોથી આપણે એને પૂજી છે અને ઘણી વખત પરંપરામાં આવી છે, અથવા ઘણી વખત પ્રસાદીની પ્રાપ્ત થઈ હોય, પ્રતિષ્ઠિત થઈને પ્રાપ્ત થઈ હોય, તો એ મૂર્તિની અંદર આપણે કેવો ભાવ રાખવો જોઈએ ખંડિત થયા પછી, એવો એનો પ્રશ્નનો ભાવ છે. તો પહેલો શાસ્ત્રનો તો એક સીધો સરળ મત છે કે કોઈ પણ ભગવાનનું સ્વરૂપ, પછી એ ચાહે ચિત્ર પ્રતિમા હોય અથવા તો ધાતુ પાષાણની કોઈ પ્રતિમા હોય, એ ફાટી ગઈ હોય અથવા ખંડિત થઈ હોય, તૂટી ગઈ હોય, તો એને પૂજામાં ન રાખી શકાય. એ શાસ્ત્રનો મત છે. કારણ કે જે સામુદ્રિક શાસ્ત્ર વગેરેની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે એવા મૂર્તિનું પૂજન કરવાથી ન કેવળ અપશુકન થાય છે, પણ અપિતુ ભગવાનનો દ્રોહ પણ થાય છે. કારણ કે ભગવાનનું ખંડિત સ્વરૂપ, એની અંદર તમે ભગવાનનું આવાહન કરો અને ભગવાનને અંદર સ્થાપિત કરો, એટલે ભગવાનને એ પીડા સહન કરવાનું, જે અંગનું ખંડન થયું હોય એ પીડા સહન કરવા માટે આપણે બાધ્ય કરીએ છીએ, અને એટલા માટે ભગવાનનો દ્રોહ પણ થાય છે. અને એટલા માટે શાસ્ત્રોની અંદર કોઈ પણ પ્રકારની, ચાહે ચિત્ર પ્રતિમા હોય તો ફાટી ગયેલી હોય, જીર્ણ થઈ ગઈ હોય, ઘણી વખત જાળી જેવું થઈ ગયું હોય, અંદર દેવે એને બગાડી નાખી હોય, ગમે તે કારણથી એ મૂર્તિ જો એની અંદર ત્રુટી આવી હોય તો એ ચિત્ર પ્રતિમા, અને જો ધાતુ પાષાણની પ્રતિમા હોય તો એ ધાતુ પાષાણની પ્રતિમા, એ ખંડિત થયેલી પ્રતિમાને પૂજામાં ગ્રાહ્ય ગણવામાં આવી નથી. આ એનો પહેલો સરળ ઉપાય છે, સરળ ઉત્તર છે. ઘણા હરિભક્તોને અમે જોયા છે કે મૂર્તિને માનો પંચધાતુની બાળ મુકુંદનું સ્વરૂપ છે અને ન કરે નારાયણ કોઈ કારણસર એ ખંડિત થઈ હોય તો એને રેણ કરતા હોય છે અને રેણ કરીને મૂર્તિનો ઉપયોગ કરતા હોય છે. જો કે શાસ્ત્રની અંદર એવો કોઈ પણ પ્રક્રિયા એને સંમતિ આપી નથી કે એક વખત મૂર્તિ જો ખંડિત થઈ ગઈ હોય તો એને પછી મૂર્તિને વિસર્જન કરવું પડે, એને જળની અંદર પ્રવાહિત કરવું પડે, એનો પરમ સિદ્ધાંત છે. હવે મૂર્તિ ખંડિત ક્યારે થઈ ગણાય એ પણ એક સાથે સાથે સમજીએ. કારણ કે જે ચિત્ર પ્રતિમા છે, એ ચિત્ર પ્રતિમા પંચધાતુની કે આરસની પ્રતિમા હોય તો એને તો આપણને તરત ખ્યાલ આવે મૂર્તિ ખંડિત થાય, પણ ચિત્ર પ્રતિમાની અંદર ઘણી વખત એ મર્યાદાને આપણે સમજવી પડે. તો જે ભગવાનનું અંગ છે, એટલે ભગવાનનું જે શરીર છે, ભગવાનના અંગો ઉપાંગો છે, ભગવાનના મસ્તક ઉપર જે ભગવાને પાગ ધારણ કરી છે, ભગવાને જે અલંકાર ધારણ કર્યા છે, એ અલંકાર અને પાગ આભૂષણ વગેરે પણ ભગવાને ધારણ કર્યા હોવાથી ભગવાનનું અંગ બને છે. એટલે એવા ભગવાનના અંગમાં જો કોઈ ખંડન થયું હોય તો એ મૂર્તિ ખંડિત ગણાય. હું આ ફરી સમજાવું એટલે કોઈ કન્ફ્યુઝન ન રહે. ચિત્ર પ્રતિમા હોય અને એ ચિત્ર પ્રતિમાની અંદર જે ભગવાનનું સ્વરૂપ છે નખશિખ પર્યંત, અને એ ભગવાને ધારણ કરેલા આભૂષણ, અલંકારો, વાઘા ઇત્યાદિ છે, જે ભગવાને ધારણ કરેલ હોવાથી એ ભગવાનના અંગનું ભાગ બને છે, એ ભગવાનના શરીરનો એક ભાગ બને છે. એવા ભગવાનના સ્વરૂપની અંદર, એવા ભગવાનના શરીરની અંદર જો કોઈ અંગ તૂટી ગયું હોય, ફાટી ગયું હોય કે કાણું પડી ગયું હોય કે કોઈ પણ રીતે ખંડિત થયું હોય તો એ મૂર્તિનું ખંડિત, એ મૂર્તિ ખંડિત મૂર્તિ કહેવાય. હવે માની લો કે ભગવાનની મૂર્તિ છે
અને મૂર્તિની અંદર ભગવાનનું સ્વરૂપ યથાવત છે પણ કોઈ ખૂણો ફાટી ગયો છે, તો એને ભગવાનનું સ્વરૂપ ખંડિત ગણવામાં આવતું નથી. આ વસ્તુ ફરી સમજાવું. ચિત્ર પ્રતિમામાં આરસ ધાતુ પાષાણની હોય તો ભગવાનનું અંગ જ છે અને એમાંથી કોઈ પણ અંગ તૂટે કે ખંડિત થાય, જુદું પડે એટલે સહજ ખબર પડે કે આ મૂર્તિ ખંડિત થઈ ગઈ. પણ ચિત્ર પ્રતિમાની અંદર આ મર્યાદા છે કે જો ભગવાનના અંગ ઉપાંગ અને ભગવાનના આભૂષણ અલંકાર જે ભગવાને ધારણ કર્યા છે, એ જે ભગવાનના શરીરનો ભાગ બન્યા છે, એની અંદર જો કોઈ ત્રુટિ આવે તો એ ખંડિત ગણાય. અને એના સિવાયના કોઈ ભાગની અંદર માનો કે કંઈક તૂટી ગઈ હોય અથવા તો ફાટી ગઈ હોય, તો શાસ્ત્રો એનો વિકલ્પ એ કર્યો છે કે મૂર્તિનું વિસર્જન કરીને એ મૂર્તિને પુનઃ જે સમારકામ કરીને, માનો જેટલો ભાગ અથવા તો ક્યાંય ઉદ્દેવ લાગી હોય, કોઈ ફાટી ગયો હોય કે બળી ગયો હોય, તો એટલો ભાગ જે છે જે ભગવાનના સ્વરૂપ સિવાયનો છે, આ વસ્તુને ખાસ અનુસંધાન રાખજો કે ભગવાનના જે સ્વરૂપ અંગ ઉપાંગ ભગવાનનું શરીર છે એના સિવાયના જે ભાગ રહેલો છે એની અંદર જો કોઈ ત્રુટિ થઈ હોય અથવા કોઈ ખૂણો ફાટી ગયો હોય અથવા કઈ એની અંદર કોઈ નુકસાન થયું હોય, તો એનો વિકલ્પ એ છે કે એને રિપેર કરાવીને, એટલે મૂર્તિને વિસર્જન કરી અને એ જે ફાટેલો ભાગ હોય એને કાપીને અને નવેસરથી ભગવાનની મૂર્તિનો પુનઃ મઢાવીને અથવા લેમિનેટ કરીને, જે રીતે આપણે ઘરમાં રાખતા હોઈએ એને પુનઃ ફ્રેમની અંદર કરીને તમે પુનઃ પ્રતિષ્ઠિત કરીને એ મૂર્તિનો તમે ઉપયોગ કરી શકો છો. કારણ કે મૂર્તિ ખંડિત એ ભગવાનનું સ્વરૂપ ખંડિત નથી, એટલે સાઈડ ઉપરથી કંઈ તૂટી ગયું હોય તો એને ખંડિત ગણવામાં આવતી નથી. એટલે આટલી એક મર્યાદા શાસ્ત્રોની સમજાઈ આપણે કે ભગવાનનું જે શરીર રૂપી જે અંગ છે એની અંદર જો કોઈ ત્રુટિ થઈ હોય તો એ નિશ્ચય ખંડિત મૂર્તિ કહેવાય. અને એવી ખંડિત મૂર્તિ, દાખલા તરીકે ચાંદીની મૂર્તિ છે અને ભગવાનનું સ્વરૂપ બેઠું મહારાજનું સૂંઘતી મૂર્તિ છે, પંચધાતુની મૂર્તિ છે અને એ આપણે ઉપાડની મૂર્તિ જેમ છે, હવે એનો કોઈ ખૂણો તૂટી ગયો છે તો એ મૂર્તિ ખંડિત ના કહેવાય, એને ખાલી રિપેર કરાવી લેવું પડે. કારણ કે બે કારણ છે. ખંડિત મૂર્તિ નહીં પૂજવાના આપણા શાસ્ત્રોની અંદર બે હેતુ જોવા મળે છે. એક તો મેં પહેલો તમને સમજાવ્યું કે ખંડિત મૂર્તિ હોય એ ભગવાનનું જો ખંડિત સ્વરૂપ હોય તો એની અંદર ભગવાનનું આવાહન કરીએ એટલે ભગવાનને આપણે ખંડિત કરીએ છીએ, ભગવાનને શરીરને દુઃખ દઈએ છીએ અને એ પરમાત્માને દુઃખ દઈએ મોટો દ્રોહ છે. એટલે એવા ખંડિત સ્વરૂપની અંદર ભગવાનનું આવાહન ન થઈ શકે તો પૂજન પણ ન થઈ શકે. અને બીજું એક કારણ એવું પણ બતાવ્યું છે, એ મનોવૈજ્ઞાનિક છે. કદાચ શાસ્ત્રોની અંદર તમે એને જોવા જાઓ તો એની અંદર એનો કોઈ એટલો બધો વિશ્લેષણ નથી બતાવ્યું, પણ એક મનોવૈજ્ઞાનિક સમજણ બતાવી છે કે તમે જ્યારે કોઈ ચિત્રની સામે કે કોઈ આકૃતિની સામે તમે દ્રષ્ટિ કરીને બેઠા છો, એની અંદર જો કોઈ જગ્યાએ ત્રુટિ હોય તો તમારું ધ્યાન વારે ઘડીએ ત્રુટિ તરફ જશે. તમારું ધ્યાન જે છે, એકાગ્રતા છે, એ તમારી ભટકીને એ જે ત્રુટિ છે, ફાટી ગયો હોય એ હિસ્સામાં એ તરફ જશે અને પરિણામે જે ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્રતા કરવાની છે એમાં એક બહુ મોટું વિઘ્ન બને છે. એટલે આ બંને કારણ, મનોવૈજ્ઞાનિક કારણ પણ છે અને શાસ્ત્રોક્ત કારણ પણ છે કે જેના કારણે તૂટેલી, ખંડિત, ફાટેલી એવી મૂર્તિ આપણે પૂજામાં રાખતા નથી. હવે પ્રશ્ન એની સાથે બીજો આપણે જો સમજીએ કે એને બદલવી પડે કે કેમ, તો નિસંદેહ જો ભગવાનની મૂર્તિ તૂટી ગઈ હોય અને ફાટી ગઈ હોય, ખંડિત થઈ હોય, મેં જે કીધું એ મર્યાદાની અંદર, ભગવાનના સ્વરૂપ આકૃતિની અંદર જો કોઈ ખંડન થયું હોય તો એ મૂર્તિ ચાહે નિત્ય પૂજાની હોય કે ભગવાનના સિંહાસનમાં ઘરે પધરાવેલી હોય કે આપણા મુખ્ય મંદિરોની અંદર પધરાવેલું સ્વરૂપ હોય, પણ જો ખંડિત થયું હોય તો એ મૂર્તિને વિસર્જન કરી અને ત્યાં પુનઃ એને મૂર્તિ નવી પ્રતિષ્ઠાપિત કરવી પડે. એ શાસ્ત્રનો મત છે. હવે આપણે મનની અંદર એક બીજો દુવિધાનો પ્રશ્ન આવે કે આ મૂર્તિ અમને પરંપરાથી મળી છે, કોઈને બાપ દાદાના વખતથી પ્રાપ્ત પૂજાની અંદર એ મળી છે, વારસામાં મળી છે, ઘણાને પૂજ્ય મહારાષ્ટ્રીના હસ્તે પ્રતિષ્ઠિત કરીને મૂર્તિ આપવામાં આવી હોય અને ઘણાને એ વર્ષોથી એની પૂજા કરતા હોય, એટલે સહેજે સહેજે એમાં આત્મીયતા થઈ ગઈ હોય અને મનમાં એમ થાય કે આ પ્રસાદીની વસ્તુ છે, આ પ્રસાદીની મૂર્તિ છે, તો એનું કેમ ફાટી ગઈ હોય, તૂટી ગઈ હોય, તોય છતાં એની અંદર આપણો હેત રહેલો છે, આપણી લાગણી જોડેલી છે, તો એને વિસર્જન કેમ કરવી? તો એના માટે શાસ્ત્રોએ એક વિકલ્પ એ આપ્યો છે કે એવી પ્રસાદીની જો મૂર્તિ હોય તો તમે એને જળમાં પ્રવાહિત ન કરો, પણ એની અંદર આવાહન ન થાય, માત્ર દર્શનીય સ્વરૂપ તરીકે તમે એને પૂજામાં, નિત્ય પૂજામાં નહીં, પૂજાની પેટીમાં કે સિંહાસનમાં ન પધરાવી શકાય, પણ એક પ્રસાદીનું સ્વરૂપ તરીકે, જેમ આપણે અન્ય ભગવાનના પ્રસાદીના વાઘા હોય, ભગવાનના પ્રસાદીના ચરણારવિંદ હોય કે ભગવાનની પ્રસાદીની કામળી હોય, ભગવાનના પ્રસાદીના માનો કે મહારાજે કોઈ પણ ધાબળી ઓઢી હોય એવા પ્રસાદીનું કપડું હોય કે નખશિખા વગેરે ભગવાનના અવશેષ હોય કે એ રીતે ભગવાનની પ્રસાદીની વસ્તુઓ હોય, એને કેમ આપણે અલગ દર્શનીય મૂકી રાખીએ છીએ અથવા તો એના રોજ દર્શન કરીએ છીએ? એમ જે પરંપરામાં અથવા તો આવી પ્રસાદીભૂત જે મૂર્તિ તમારા ઘરે હોય અને પૂજામાં હોય અને એ જો ખંડિત થઈ હોય તો એની અંદર આવાહન ન કરતા
એને આવી રીતે દર્શનીય સ્વરૂપ તરીકે તમે રાખો તો એમાં દોષ નથી, પણ એને પૂજાની અંદર આવાહન કરીને એની પૂજા તો એ પણ ન થાય. ભલે પ્રસાદીની વસ્તુ હોય કે આપણને પરંપરામાં પ્રાપ્ત વસ્તુ હોય, પણ જો ખંડિત થઈ હોય તો એમાં ભગવાનના સ્વરૂપની અંદર એ ભગવાનનું આવાહન ન થઈ શકે, એટલે એની પૂજા ન થઈ શકે. એટલે એ રીતે એને બે વિકલ્પ આપણને મળ્યા કે જો પ્રસાદીભૂત હોય, મહત્વની મૂર્તિ હોય, તો એને તમે પ્રસાદીના સ્વરૂપે વગર પ્રતિષ્ઠા કરે અથવા વગર આવાહન કરે માત્ર દર્શનીય સ્વરૂપ તરીકે તમે કદાચ સાચવો તો એમાં દોષ નથી. પણ જો એવી ન હોય તો એ નિશ્ચય એવી તૂટલી મૂર્તિ, કારણ કે આપણા ઘણા શાસ્ત્રોની અંદર એમાં વિશેષ કરીને જે આપણા આ બધા દિશાના ને એનું બધું જ્ઞાન બતાવે છે ને એને, એવા એ શાસ્ત્રોની અંદર જેની અંદર ઘરના આ વાસ્તુની અંદર અને આ બધાની અંદર તમે જો વાસ્તુશાસ્ત્ર વગેરેની અંદર ઘરમાં કોઈ પણ તૂટલી ફૂટલી વસ્તુ તમારે રાખવી એને દોષ બતાવ્યો છે. એનાથી દારિદ્રતા આવે, દુઃખ આવે. કારણ કે તમે એટલે જો ખાલી ભગવાનની મૂર્તિ નહીં, તૂટલો શંખ હોય, તૂટલી ઘંટડી હોય, આ બધા ભગવાનની જે પૂજાના સાધનો છે. અને ઘણી જગ્યાએ તો આ વાસ્તુશાસ્ત્રની અંદર તો વિશેષ બતાવ્યું છે કે ફાટલા કપડા ઘરમાં ન રાખવા. ફાટલા તૂટલા હોય તો એને ફાટલા સ્વરૂપની અંદર એવા કપડા પણ ગ્રહમાં, એનાથી દારિદ્રતાને નપરે છે. આ બધા વાસ્તુના, એટલે મેં એમ કીધું ને, અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ એના કારણો બતાવ્યા છે. ઘણા એ વાસ્તુના દોષ તરીકે એને સ્વીકાર્યું છે, ઘણા એને સામુદ્રિક શાસ્ત્રમાં ભગવત સેવાની અંદર દોષના સ્વરૂપે સ્વીકાર્યું છે. પણ ટૂંકમાં તૂટલી મૂર્તિ હોય અને જો પ્રસાદીની હોય તો એને પ્રસાદીના રૂપમાં આપણે વગર પૂજે અથવા વગર આવાહન કરે અને પ્રસાદી સ્વરૂપે સ્થાપીએ તો એનો દોષ નથી. પણ અન્યથા એવી કોઈ પણ ફાટલી તૂટલી વસ્તુ ઘરમાં હોય તો એને જળની અંદર, વહેતા પાણીની અંદર વિસર્જન કરવાનો શાસ્ત્રની અંદર મત છે. એને ઘરમાં રાખવાનો પણ આવશ્યકતા નથી. જો એવી મહત્વની મૂર્તિ ન હોય, બીજી મૂર્તિ લઈ અને એને પૂજ્ય મહારાજશ્રી પાસે પ્રસાદીની કરાવી અને આપણે નિત્ય પૂજામાં રાખી શકીએ. એટલે સાર એનો એવો થયો કે ખંડિત મૂર્તિનું પૂજા ન થઈ શકે, અને ખંડિત જો મૂર્તિ થઈ હોય તો એને બદલવી પડે. જૂની મૂર્તિ હોય બને ત્યાં સુધી એને વિસર્જન કરવી પડે. પણ જો પ્રસાદીની મૂર્તિ હોય તો આપણે એને વગર આવાહન કરે એને દર્શનીય સ્વરૂપ તરીકે કદાચ સાચવીએ. એક પરંપરામાં બાપદાદાના વખતથી પ્રાપ્ત થયેલી છે, સંતોને પણ એમના વડવા ગુરુઓના સંબંધથી એમને પ્રાપ્ત થયેલી મૂર્તિ છે. તો એ મૂર્તિને આપણે પૂજામાં દર્શનીય સ્વરૂપ તરીકે કદાચ તમે રાખો, પણ એમાં આવાહન ન થાય ખંડિત સ્વરૂપ હોય તો. અને ખંડિતની વ્યાખ્યા પણ મેં સમજાવી. પંચધાતુ હોય કે પાષાણની પ્રતિમા હોય, એનું તો અંગ ખંડન થાય એટલે તરત ખ્યાલ આવે. એને રેણ કરીને, એને ફેવિકોલ લગાવીને, ફેવિક્વિક લગાવીને, ચોંટાડીને એને વાપરી શકાતું નથી. એ શાસ્ત્ર નિષેધ છે. એટલે એવી મૂર્તિઓ હોય એને તો નથી જ વપરાતી. કાગળની એટલે ચિત્ર પ્રતિમા જેને કીધી એ, અથવા તો આરસ કે ઉપાડની જે પ્રતિમા હોય એની અંદર જો કોઈ ભગવાનના અંગ સિવાયનું અંગ ખંડિત થયું હોય, જો ભગવાનની એકલી મૂર્તિ હોય તો ખંડિત થાય, પણ ભગવાનના ચિત્રની પાછળના જે બેકગ્રાઉન્ડની અંદર કે ખૂણાની અંદર કોઈ જગ્યાએ નાની મોટી ત્રુટિ થઈ હોય તો એને રિપેર કરાવીને પુનઃ એની અંદર પ્રતિષ્ઠા કરાવીને એવી મૂર્તિ પૂજામાં રાખી શકાય છે. એટલે ભાઈએ એમની મૂર્તિ કેવી રીતે, ક્યાંથી તૂટી છે એવું વિશ્લેષણ આમાં પ્રશ્નમાં નથી લખ્યું. એટલે આપણે આ બધો સવિસ્તાર એમને ઉત્તર સમજાવ્યો છે કે જેથી કરીને એમને અને એમના સિવાય બીજા પણ હરિભક્તોને જો આવે કોઈ પ્રસંગ બને, જેમ મારા સ્વામીએ કીધું કે આવું બનતું જ હોય છે પૂજાની અંદર. ઘણી વખત આપણે અભિષેક કરતા હોઈએ ભગવાનનો, શું કહેવાય, માનો કે ઉપાડની પંચધાતુની અથવા ચાંદીની પ્રતિમા છે ને, આપણે રોજ ભગવાનનો અભિષેક કરીએ છીએ એટલે એને ઘસારો લાગતો હોય, એની અંદર ઘણી વખત દબાતી હોય, કપડાથી લૂછતા હોઈએ, કોઈ વખત ખૂણો ભરાઈ ગયો હોય, અને એવું બનવા શક્ય છે કે કોઈ વખત આપણી સાવધાની બેસાવધાનીના કારણે સંજોગો વસાત મૂર્તિ ખંડિત થઈ જાય. તો એનો વિકલ્પ આ છે કે એવી જ્યારે પણ ઘરમાં પરિસ્થિતિ થાય તો ખંડિત મૂર્તિ ઘરમાં ન રખાય. પ્રસાદીની હોય તો માત્ર દર્શનીય સ્વરૂપ તરીકે રાખવું, એમાં આવાહન ન થાય. અને ખંડિત મૂર્તિને આપણે બદલાવી નવી મૂર્તિ પધરાવીને પૂજા કરવી જોઈએ. એ રીતે આપણે સમજવાનું. સરસ બાબુજી. એક પણ એ વસ્તુ છે કે ઘણા શું કરતા હોય છે, તિલક ચાંદલા કરવા માટે ચંદન ઘસ્યું એ ભગવાને પેલા પૂજન કરે કે ભગવાને પૂજન. એટલે જો પ્લાસ્ટિક લેમિનેશન તો વાંધો ઓછો હોય, પણ ઘણી વખત એમને એ તિલક એટલા બધા થયા મહારાજનું મુખારવિંદ દેખાય નહીં અને એમને ત્યાંથી ફાટે મૂર્તિ. તો એ બે શબ્દ જરા દરરોજ એ રીતે. એટલે પહેલી વાત, ચિત્રની જે મૂર્તિ છે ને ભક્તો, આ વસ્તુને ખાસ અનુસંધાન રાખજો. ચિત્રની મૂર્તિ હોય એના ઉપર કોઈ ઉપચાર પ્રત્યક્ષ કરવામાં આવતો નથી માર્જન સિવાય. ચિત્ર પ્રતિમા જેને મઢેલી હોય, હા કાચની ફ્રેમ હોય તો જુદી વસ્તુ છે. જે સિંહાસનમાં આપણે પધરાયું છે એના ઉપર કાચ છે, એટલે કાચને ઉપર કોઈ પણ તમે પ્રક્રિયા કરો તો કાચ એનું ગ્રહણ કરે છે, એટલે મૂર્તિ સુધી એક તત્વ પહોંચતું નથી. પણ ચિત્ર પ્રતિમા હોય જે માત્ર મઢેલી અથવા તો લેમિનેટ કરેલી હોય, ઘણી વખત આપણા જૂની પદ્ધતિમાં પેલા કચકડાથી મળતા હતા પહેલા, અને અત્યારે કદાચ લેમિનેશનથી મળતા હોય,
પણ એ બધા પદાર્થ એવા છે કે એને વારંવાર જ્યારે ભીનું થાય અથવા ભેજનો યોગ થાય એના ઉપર જ્યારે તમે એને ભીનું કરો એટલે ભેજ ધીમે રહીને પાર થઈ અને એ મૂર્તિ સુધી પહોંચતા હોય છે અને પછી ત્યાંથી એ મૂર્તિ ફાટતી હોય છે, ઘસારો લાગતો હોય છે. એટલે એવી ચિત્ર પ્રતિમા હોય ત્યાં સુધી ઉપચાર કેવળ ભગવાનને માર્જિન કરવાનો જ વિધિ. તમે શિક્ષાપત્રીમાં વાંચો, મહારાજે પણ એ રીતે અથવા ભાષ્યની અંદર એની અંદર વિધિની અંદર માર્જન કરવાનું એવું લખ્યું છે. અને પછી જે પણ અક્ષત પુષ્પ ને ચડાવો છો એ મિશ્ર કોરું હોય, કોરું કંકુ ચોખા અને પુષ્પ હોય એને આપણે ભગવાન ઉપર એ ઉપરથી ચડાવતા હોય, પધરાવતા હોઈએ છીએ, પણ એને ચાંદલો કરીને આગ્રહ રાખવો નહીં. ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા હોય તો એને પણ યથા મર્યાદા કરવું, એને એટલું બધું લેપી ન દેવું કે, કારણ કે એ પણ તમે જો ઘણા મંદિરોની અંદર પણ એવા પ્રશ્ન બનતા હોય છે કે હનુમાનજીને એટલું બધું સિંદૂર ચડાવી દેતા હોય છે કે હનુમાનજીનું મૂર્તિની અંદર તેલ એટલું થઈ જાય પછી મૂર્તિ એ ખંડિત પણ ઘણી વખત ત્યાંથી થતી હોય છે. ભેજના કારણે નમ થાય અને નમ થાય એટલે ખંડિત થાય. એટલે એવા બધા કારણો હોય છે. તો દરેક ભક્તોને પણ એ પણ સ્વામીએ બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે આપણે પૂજામાં કંકુ ચોખા પુષ્પ વાપરીએ પણ મર્યાદામાં વાપરીએ, કોરું વાપરીએ અને એ મૂર્તિ બગડે નહીં એ રીતે વાપરીએ તો એ મૂર્તિ લાંબી ચાલે. અને છતાંય માનો વપરાણી હોય, જૂના વર્ષોથી વપરાતી હોય ને એના કારણે જો એ દોષ થયો હોય તો એને આપણે અમે કીધું એ રીતે બદલીને પણ એને સુધારી શકાય છે. કારણ કે અલ્ટિમેટલી કાગળ છે એટલે અમુક સમય પછી એ બગડે, એને કોઈ વખત દોષ થતો હોય એવું થઈ શકે છે. એટલે એ રીતે આપણે મર્યાદા ખાસ બધાએ જાળવવી. જય શ્રી સ્વામિનારાયણ.